टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। અમારી વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુ સાથે હું છું પ્રતિપાલ સિંહ। દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રખ્યાત જ્યોતિષાચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માહિતી અને માર્ગદર્શન આપે છે। દર્શક મિત્રો, એસ્ટ્રો ગુરુ કાર્યક્રમમાં આપ પણ અમે આપને તક આપવાના છીએ લાઈવ કોલ કરવા માટે। ટીવી સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર આપ અમને કોલ કરી શકો છો અને આપને જીવનમાં મૂંઝાવતા કોઈ પણ પ્રશ્નો છે તે પૂછી શકો છો અને અમે અહીંયાથી પૂરેપૂરો પ્રયત્ન કરશું તમારી જે સમસ્યા છે તેનો સમાધાન મેળવવા માટે। તમારે ફક્ત તૈયાર રહેવાનું છે તમારી જન્મ કુંડળી સાથે, એટલે કે જન્મ તારીખ, સમય અને સ્થળ સાથે। તો અત્યારે શરૂઆત કરીએ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું। શાસ્ત્રીજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ગણેશ। શાસ્ત્રી, જણાવશો આજના યોગ વિશેના જે મુખ્ય પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરવાના છીએ કે લોકો જે પાણી આરે દીવો કરતા હોય છે તેનું શું મહત્વ છે તેના વિશે પણ જણાવશો। જી, અનાદિ નિધિનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ। ગણેશ દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો સુંદર પ્રશ્ન કર્યો કે અત્યારે ઘણા વ્યક્તિઓના એવા પ્રશ્નો આવતા હોય છે કે અમે પાણીયારે દીવો કરીએ છીએ તો એનું ફળ શું? પહેલાં તો આપણે પાણીયારી દીવો બધાય કરતા હોય છે, પણ અત્યારે ઘણા વ્યક્તિઓ દ્વારા એવું જોવા મળતું હોય છે કે અમે અમારા પિતૃઓની નાણ બલિ ગયાજીની અંદર કરાય, પિતૃઓની પૂજા કરાવી, અમે આ બધું કર્યું, હવે અમારે પાણીયારે દીવો કરવાની જરૂર હોતી નથી, પિતૃઓને યાદ કરવાના હોતા નહીં। આવા ઘણા વ્યક્તિઓના મનની અંદર સંશયો છે અને સંશય આત્મા વિનશ્યતિ। જ્યાં સુધી સંશય હોય અને એનું જ્યારે નિરાકરણ ના થાય ત્યાં સુધી વ્યક્તિના મનની અંદર રહેતો હોય છે। તો મિત્રો, એ વિષય ઉપર વાત કરવાની છે। તો સૌ પ્રથમ દીવો કરવાનું કારણ શું? પહેલાં તો આપણે પિતૃઓના ઋણમાંથી મુક્ત જ નહીં થઈ શકતા, કે પોતાનું શરીર જો એને ન્યોસાવર કરી દે ને તો માતા પિતાના ઋણમાંથી કોઈ પણ દીકરો કે દીકરી મુક્ત થઈ શકતા નથી। એટલે પિતૃઓને યાદ તો આપણે રોજ કરવાના જ હોય છે। બીજા નંબરમાં પાણીયારે દીવો શા માટે કરીએ છીએ? તો એક વૈજ્ઞાનિક પ્રમાણે આપણે વિચારવા જઈએ તો પિતૃઓને દીવો પહેલા નંબરમાં તો એટલા માટે કરવામાં આવે છે કે જે પાણીયારે જે માટલું ભરવામાં આવે છે, માટલા આગળ જ્યાં પાણીયારું ત્યાં આપણે દીવો કરીએ છીએ તો એ જળને એ શુદ્ધ થાય છે। કેમ કે પહેલાંના સમયમાં તો કોઈ એક્વાગાર્ડ કે આરો હતા નહીં, એટલે એ દીવાથી એ જળ શુદ્ધ થાય છે અને એ શુદ્ધ જળ એ આપણા પરિવારના દરેક વ્યક્તિઓ પીતા હોય છે ને જળથી જ અહીંયા ઘણા બધા રોગો ઉત્પન્ન થતા હોય છે। કેમ કે જ્યાં સુધી તમારું જળ શુદ્ધ હોય ત્યાં સુધી તમારા શરીરમાં કોઈ પણ પ્રકારના રોગ નહીં આવે, પણ જો તમારું પાણી બગડે તો સમજી લેવાનું કે શરીરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ ઉત્પન્ન થાય છે। એના માટે એક દીવો કરવામાં આવે છે અને એ દીવો ઘીનો કરવામાં, ગાયના ઘીનો કરવામાં આવે છે। કેમ કે એ ગાયના ઘીનો દીવો ત્યાં કરીએ તો એ જળને એ શુદ્ધ કરે છે। કેવી રીતે? તો અગ્નિની જ્વાળા દ્વારા। હવે આગળ વાત કરીએ, દીવો પિતૃઓનો કરવામાં આવે છે। કેમ પિતૃઓનો? તો પિતૃઓને આપણે રોજ યાદ કરતા હોઈએ છીએ કે મનુષ્યના જીવનની અંદર 3 ઋણ હોય છે। પ્રથમ દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ। પહેલું તો આપણા દેવતાઓનું આપણે ઋણી છીએ, કેમ કે દેવતાઓ દ્વારા આખી પ્રકૃતિ આપણે ભોગવી રહ્યા છીએ। જે દેવતાઓ દ્વારા જે આપણને પ્રાપ્ત થાય છે એના માટે કરીને આપણે દેવ પૂજા કરતા હોઈએ છીએ, ઘરની અંદર દેવ મંદિરમાં પૂજા કરતા હોય, દેવાલયની અંદર જતા હોઈએ છીએ, રોજ ભગવાનને યાદ કરતા હોઈએ છીએ। આગળ ઋષિઓનું ઋણ છે, કેમ કે જે ઋષિઓ દ્વારા આપણને જે જ્ઞાન ઉપાર્જન થયું છે, જે જ્ઞાન મળ્યું છે, કેવી રીતનું જીવન વ્યતીત કરવું, જીવનની અંદર કઈ કઈ જગ્યાએ જે વસ્તુ આપણને જે જીવનમાં જરૂરિયાત પડે છે, જે જીવનની અંદર એ દરેક વસ્તુ આપણને ક્યાંથી જ્ઞાન પ્રાપ્ત થાય છે? તો એ ઋષિઓના દ્વારા। કેમ કે ઋષિઓ આપણને આટલા બધા પુરાણો, શાસ્ત્રો, વેદો, ઉપનિષદો આટલું બધું આપણા ઋષિઓ આપણા માટે મૂકીને એના કારણે ઋષિના ઋણમાંથી આપણે કોઈ દિવસ મુક્ત થઈ શકતા નથી। એટલે દેવ ઋણ, ઋષિ ઋણ અને ત્રીજા નંબરનું આવે છે જે પિતૃ ઋણ।
એટલે પિતૃ ઋણમાંથી મુક્ત નહીં થતા. કેમ કે પિતૃ પ્રસાદાસ ધનકનક સમૃદ્ધિ રસ્તુ. પિતૃની કૃપાથી ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે. પિતૃ કૃપાથી સંતતિ, સન્મતિ અને સંપત્તિ એટલે સારા સંતાન, સારું ધન અને સારી સન્મતિ. જો તમારા પિતૃઓની જો કૃપા હોય ને તો તમારા સંતાન સારા માર્ગે જાય. પિતૃપુણ્યેન ચાતુરઃ અને પિતૃદોષેન મૂર્ખતા. પિતાના પુણ્યથી, માતા પિતાના પુણ્યથી સંતાન એ ચતુર હોશિયાર થાય ને પિતાના ખરાબ કર્મથી એ પુત્ર મૂર્ખ પણ પાકે છે. એટલે હંમેશા પાણિયારે દીવો કરવાનું એક જ રીઝન છે કે રોજ તમારા પિતૃઓને યાદ કરતા રહીએ અને યાદ કરીએ ને તો એ પિતૃઓના હંમેશા આશીર્વાદ રહેશે. અને એવું માનવાનું જ નહીં કે પિતૃઓને મેં આ શ્રાદ્ધ કર્યું, આ કર્યું, એના કારણે પિતૃઓને દીવો ન થાય. પિતૃઓને રોજ તમે પાણિયારે દીવો કરશો ને તો તમારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થશે અને ઘરની અંદર કોઈ પણ પ્રકારની નેગેટિવ ઉર્જા ઉત્પન્ન નહીં થાય. જી, તો ચોક્કસથી મુખ્ય પ્રશ્ન ઉપર ચર્ચા કરતા રહીશું, પરંતુ હાલમાં આપણી સાથે દર્શક મિત્ર પણ જોડાઈ રહ્યા છે, તેઓને પણ સાંભળી લેશું. પ્રથમ આપણી સાથે હિતેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી હિતેશભાઈ, જણાવશો. હલો જી જયેશભાઈ. હલો જી જયેશભાઈ, જણાવશો. હા, 13/3/2007. 1/3/2004. 7 ઓકે. 13 માર્ચ 2007. 13 માર્ચ હા 2007. બરાબર છે. જન્મનો સમય સાંજે 5:55. બરાબર છે. જન્મનું સ્થળ અમદાવાદ. બરાબર. શું પ્રશ્ન છે આપનો? અભ્યાસ દીકરો છે, અભ્યાસ કરે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, તો લાઈન બરોબર છે ને આગળ ફ્યુચર કેવું રહેશે? જી, તો સૌ પ્રથમ અહીંયા જાતકનું સિંહ લગ્ન અને પંચમ સ્થાનની અંદર ધનરાશિ અને ધનરાશિની અંદર ચંદ્ર મહારાજ અને એ ધનરાશિના અધિપતિ ગુરુ મહારાજ એ કેન્દ્ર સ્થાનની અંદર અને મંગળ એટલે પોતાના મિત્રના ઘરમાં છે. એટલે એજ્યુકેશન તો સારું જ છે, પણ જે સૂર્ય, રાહુ અને બુધની જે યુતિ છે એ સપ્તમ સ્થાનની અંદર છે. એટલે એ લાઈન એના માટે યોગ્ય છે. કુંડલીમાં સૂર્ય રાહુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. કેમ કે સૂર્ય રાહુ જ્યારે ભેગા હોય ત્યારે હંમેશા વ્યક્તિને કોઈ પણ કામની અંદર અથવા તો ડિસિઝન ન લેવડાવે. વ્યક્તિને ઘણીવાર લાઇનની અંદર જે લાઈન એના કરતાં એમ થાય કે આના કરતાં હું બીજી લાઈન લઉં, આવા પણ મનની અંદર વિચારો આવતા હોય. તો આના માટે સૂર્ય રાહુનું એક ગ્રહણ યોગનું નિવારણ કરવું એમના માટે યોગ્ય છે. આ ગ્રહણ યોગનું નિવારણ કરવામાં આવે તો સારું એજ્યુકેશન પ્રાપ્ત થશે અને આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ પાવર વધશે અને જે કોમ્પ્યુટર લાઈન છે એમના માટે યોગ્ય છે. બીજું કુંડલીમાં કોઈ ખરાબ ગ્રહો નથી જેના કારણે જીવનમાં કોઈ સમસ્યાઓ આવે છે. અનેક દર્શક મિત્રો આપણી સાથે શાંતિલાલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી શાંતિલાલભાઈ, જણાવશો. મારો જન્મ 1969 10 જુલાઈ સાંજના 6:15 વાગ્યાનો. 10 જુલાઈ 1969. હા 1969. હા. ઓકે. જન્મનો સમય સાંજના 6:15 વાગે. બરાબર છે. જન્મનું સ્થળ જામનગર સિક્કા. બરાબર. શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે રાજા રામચંદ્રજી મહારાજ ઉપર મારી બહુ આસ્થા છે, પણ હવે અયોધ્યાની જે સ્થાપના કરી અહીંયા બધા પાપી લોકો પકડાઈ ગયા, તો જ્યાં પાપી લોકો રહે અહીંયા રામચંદ્રજી મહારાજ રહેતા નથી. તો હવે આ અયોધ્યામાં જાવું કે નહીં જાવું? ને અયોધ્યામાં જાવું તો પછી એના પછી લોકો આવશે એ પાપી નહીં હોય એની શું ગારંટી? અમે કેવી રીતે વિશ્વાસ કરવો? જે એટલે મહારાજજી એમનો પ્રશ્ન છે કે અયોધ્યામાં અત્યારે જે દાનમાં ભ્રષ્ટાચાર પકડાયો છે, જે સંચાલક હતા તેઓના દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે લાખો કરોડો રૂપિયાનો, તો હવે તે ભૂમિ ઉપર જવું કે ના જવું અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા મતિચૈવ સપ્તેતા મોક્ષદાયિકા. આપણા ભારત વર્ષની જે 7 મહાનગરીઓ છે, જે મોક્ષદાયિકા છે, એમાં પ્રથમ અયોધ્યા આવે છે. કલિકાલ ચાલી રહ્યો છે એટલે આપણે હંમેશા ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે, તો ભગવાન રામજીની ત્યાં જન્મભૂમિ છે એટલે આપણે ત્યાં એ જગ્યાને, ભૂમિને સ્પર્શ કરીએ, દર્શન કરીએ. ત્યાં કોણ રહેશે, શું કરે છે, એનાથી કોઈ મતલબ નથી. આપણે એ ભગવાનના ત્યાં ચરણ રજ પડી છે, ભગવાનની ત્યાં જન્મભૂમિ છે, ત્યાં આપણી શ્રદ્ધા હોય તો જવાય. બીજું આપણે કંઈ વિચારવાની આવતું નથી. જી ચોક્કસ. અનેક દર્શક મિત્ર આપણી સાથે મયુરભાઈ જોડાઈ ચૂક્યા છે, તેઓની સાથે વાત કરી લઈએ. જી મયુરભાઈ, જણાવશો. હાજી, મારો સન મોક્ષ નામ છે એનું. જી જી. સૌ પ્રથમ મયુરભાઈ જન્મ તારીખ જણાવશો.
એની જન્મ તારીખ છે આપણે 9/6/2011. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય બપોરે 3:15 18. બરાબર છે. જન્મનું સ્થળ? હિંમતનગર. ઓકે, હવે પ્રશ્ન જણાવો. હવે એના ફ્યુચર માટે અત્યારે 10th માં 84% છે. હવે એને ફ્યુચરમાં કઈ લાઈન લેવી જોઈએ? કઈ લાઈન લેવી જોઈએ? હા સાહેબ. જે હવે સૌ પ્રથમ તો કુંડલીની અંદર સિંહ લગ્નમાં ચંદ્ર મહારાજ એટલે સૂર્યના ઘર, એટલે પહેલાં પ્રથમ તો બાળક બહુ તેજસ્વી છે અને લગ્નમાં ચંદ્ર છે એટલે બહુ તેજસ્વી અને દેખાવ છે. પંચમ સ્થાનની અંદર ધનરાશિ, એના અધિપતિ ગુરુ મહારાજ, ત્રિકોણ એટલે ભાગ્યસ્થાનની અંદર મંગળના ઘરની અંદર મંગળ જોડે યુતિ કરે છે એટલે એ બેસ્ટ છે. કુંડળની અંદર જો એને સાયન્સ લેવામાં આવે ને સાયન્સ પ્રમાણે જો મંગળ ગુરુની યુતિ છે, જો એ ડૉક્ટરી લાઈન લે તો એના માટે બેસ્ટ છે ને એ સારામાં સારું મહેનત કરીને આગળ વધી શકશે. કેમ કે કુંડળીના ગ્રહો બધા જ પાવરફુલ છે અને બધી રીતનું કુંડળીની અંદર એવું કહેવાય કે લગ્નેશ જ્યારે કર્મસ્થાનની અંદર છે, ધનેશ પણ જ્યારે કર્મસ્થાનની અંદર છે, જ્યારે ચતુર્થ એટલે સુખેશ પણ ભાગ્યસ્થાનની અંદર છે. એટલે કુંડળીના જે પણ ગ્રહો છે કેન્દ્ર સ્થાન અને ત્રિકોણના સ્થાનની અંદર એટલે રાજયોગવાળી કુંડલી છે. એટલે એ કુંડલીમાં એવા ખરાબ ગ્રહો નથી કે જેના કારણે જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય, અને એના માટે જે લાઈન લે એના માટે ડૉક્ટરની લાઈન એના માટે બેસ્ટ છે. જી, અનેક દર્શક મિત્રો આપણી સાથે યશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી યશભાઈ, જણાવશો? હલો યશભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. અનેક દર્શક દર્શિતાબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી દર્શિતાબેન. જય શ્રી કૃષ્ણ સાહેબ. જી જય શ્રી કૃષ્ણ. જી, જન્મ તારીખ જણાવશો સૌ પ્રથમ? 24/1/1998. બરાબર છે. જન્મનો સમય? બપોરે 3:29. બરાબર છે. જન્મનું સ્થળ? વિજાપુર. ઓકે, હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે આ વર્ષે લગ્નના યોગ બની રહ્યા છે, અને બીજો પ્રશ્ન એ છે કે નોકરીમાં તરક્કી આ વર્ષે કઈ રીતની છે? જી, તમારા બંને પ્રશ્નોનો જવાબ આપી દઈએ. તો સૌ પ્રથમ છે પ્રશ્ન છે વિવાહ માટેનો. તો વિવાહ માટે આપનું સપ્તમ સ્થાનની અંદર મિથુન લગ્ન એટલે ધન રાશિ, એના સ્વામી ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજ અત્યારે ભાગ્યસ્થાનની અંદર છે. તો કુંડળીની અંદર ગોચરની અંદર જોવા જઈએ તો અત્યારે કર્ક રાશિના ગુરુ મહારાજ, અને જે અત્યારે દશા પણ કુંડળીની અંદર શુક્રની એટલે જે વિવાહની કારક ગ્રહ છે એની દશા ચાલી છે. કુંડળીની અંદર જ્યારે શુક્રની અંદર રાહુની દશા આપની 3/3/2026 પછી પૂર્ણ થઈ, એટલે 3/3/2026 પછીના વિવાહના યોગ આપના ચાલુ થઈ ગયા છે અને આપને સારું પાત્ર મળી જશે. કુંડળીની અંદર એક ગુરુ કેતુનો ચાંડાલ યોગ અને મંગળ કેતુનો અંગારક યોગ છે. જ્યારે ગુરુ મહારાજ સપ્તમેશ જ્યારે દૂષિત થાય છે એટલે વિવાહની અંદર કોઈ પણ વાત આગળ આવે છે અને અટકી જાય છે. કારકો ભાવનાશાય, સપ્તમ સ્થાનના કારકગ્રહ પણ શુક્ર મહારાજ છે અને એ શુક્ર મહારાજ સપ્તમ ભાવની અંદર બેઠા છે એટલે એ પણ કુંડળીમાં એક બાધક ઉત્પન્ન કરે છે. તો આના માટે શુક્રનું એક રેમેડી એટલે શુક્ર મહારાજ, શુક્ર મંડળની પૂજા કરવામાં આવે. ગુરુ કેતુનો ચાંડાલ યોગ અને મંગળ કેતુનો અંગારક યોગ, આનું જો નિવારણ કોઈ સારા વિદ્વાન ભૂદેવ દ્વારા અને વિધિસર જો કરવામાં આવે ને તો અવશ્ય આ વર્ષની અંદર જ આપને વિવાહના યોગ બનશે. અને નોકરી માટેનો જે પ્રશ્ન છે એ પણ અત્યારના સમય પ્રમાણે વિચારવા જઈએ તો 8મા મહિના પછી આપની સારી તરક્કી બતાવી રહેશે અને કદાચ આપને કોઈ સારી બીજી પણ જોબના ઓફર થાય ને આપણને મળી શકે એવી છે. જય ગણેશ. અનેક દર્શક આપણી સાથે માયાબેન જોડાઈ ચૂક્યા છે. જી માયાબેન, જણાવશો? હા, મારા સનનું નામ આનંદ છે. જી, જન્મ તારીખ? હા, 8 જુલાઈ 1996. બરાબર છે. જન્મનો સમય? સાંજે 5:25. બરાબર છે. જન્મનું સ્થળ? તાલાલા ગીર, જિલ્લો સોમનાથ. ઓકે, હવે આપનો પ્રશ્ન જણાવો. હા, એમના લગ્ન યોગ ક્યારે છે અને એ માટે શું કઈ ઉપાય કરવાની જરૂર છે કે કેમ, એ મારો પ્રશ્ન. તો સૌ પ્રથમ વિવાહ માટે અહીંયા જાતકનો વૃશ્ચિક લગ્ન અને સપ્તમ સ્થાનની અંદર શુક્ર અને મંગળની યુતિ. પ્રથમ હાલ જ મેં વાત કરી કે કારકો ભાવનાશાય, જે ભાવના કારકો એ ભાવને હંમેશા દૂષિત કરતા. એટલે શુક્ર મંગળ સપ્તમ, મંગળ તો સપ્તમ સ્થાનની અંદર એ તો વિવાહની અંદર બાધા ઉત્પન્ન કરે જ છે, પણ કુંડળીની અંદર
શનિ અને કેતુનો એક શ્રાપિત યોગ બને છે અને શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ મંગળ ઉપર એટલે સપ્તમ સ્થાન ઉપર પડે છે. જ્યારે શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ શુક્ર અને મંગળ ઉપર સપ્તમ સ્થાનની ઉપર પડતી હોય એટલે હંમેશા વિવાહની અંદર બાધા ઉત્પન્ન કરે જ અને વિવાહમાં વિલંબ કરાવે. તો શનિ કેતુનો શ્રાપિત યોગ અને મંગળની પૂજા અહીંયા કરવામાં આવે તો અવશ્ય વ્યક્તિના કુંડલીના અંદર અત્યારે વિવાહ માટેના યોગો અત્યારે કુંડલી દરમિયાન 27/7/2026 પછીના બને છે અને જો આ સમય દરમિયાન થઈ જાય તો ઠીક છે, નહીં તો પછી એના પછીના યોગ 9/10/2027 પછીના બની રહ્યા છે. જી અનેક દર્શક આપણી સાથે દર્શિતાબેન જોડાઈ ચૂક્યા છે. જી દર્શિતાબેન જણાવશો. હેલો. જી જી જન્મ તારીખ. જન્મ તારીખ 27/6/1995. 1995. હા બરાબર. જન્મનો સમય. બેન સીધી ફોન લાઈન ઉપર વાત કરશો, ટીવી નો અવાજ બંધ કરી દેશો. 12:30 ને બપોરે 12:30 કે રાત્રે? રાત્રે. બરાબર છે. જન્મનું સ્થળ? ભાવનગર. ઓકે, હવે પ્રશ્ન જણાવો આપનો. હે પ્રશ્ન જણાવો બેન. રાત્રે. ટીવી નો અવાજ બેન બંધ કરી દો, સીધી ફોન લાઈન ઉપર વાત કરો. પ્રશ્ન જણાવો આપનો. હેલો. હા હા બેન પ્રશ્ન જણાવશો, ટીવી નો અવાજ બંધ કરી દો. હા રાત્રે 12:30. હેલો. હા આપનો પ્રશ્ન છે, બોલો શું તકલીફ છે, આપને શું જાણવું છે? ચલો આગળ. તો ચોક્કસથી તમામ દર્શક મિત્રોને એક જ વિનંતી છે કે જ્યારે પણ આપ કોલ કરો ત્યારે સીધી ફોન લાઈન ઉપર વાત કરો અને ટીવીનો અવાજ બિલકુલ બંધ કરી દો. અનેક દર્શક મિત્રો આપણી સાથે ઉમેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ઉમેશભાઈ જણાવશો. ઉમેશ જોશી, ગાંવ કચ્છ, ભુજ. જી જી જન્મ તારીખ જણાવશો. 10/7/1979. બરાબર છે. જન્મનો સમય? જન્મનો સમય સાંજે 6:15. સાંજે 6:15. 6:15. ઓકે. જન્મનું સ્થળ? કચ્છ, ગામ સિયોર. કચ્છમાં? હા કચ્છમાં, ભુજ ગામ સિયોર. બરાબર છે. ઓકે. પ્રશ્ન જણાવો આપનો. મારી તબિયત બરોબર નથી રહેતી ને કાંઈ કામ નથી થતું શરીરમાં ને શું તકલીફ છે ડોક્ટરને બતાવો તો કોઈ કાંઈ કહેતો નથી. તબિયત નથી બરોબર રહેતી? હા કંઈ પણ કામ નથી થતું આમ શરીર. જી જી જી. સૌ પ્રથમ ધન લગ્ન અને ધન લગ્નની અંદર અત્યારે કુંડળની અંદર જન્મનો ગુરુ અને કેતુનો ચાંડાલ યોગ બની રહ્યો છે. અત્યારે જે ચોથું સ્થાન છે જે સુખનું સ્થાન છે અને એ ચોથા સ્થાન ઉપર જન્મના રાહુ પર શનિ મહારાજનું મીન રાશિમાં પરિભ્રમણ ચાલી રહ્યું છે. કુંભ રાશિની અંદર તૃતીય પરાક્રમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે. જન્મનો શનિ મહારાજ કુંડલીમાં નીચના છે અને અત્યારે કુંડલીની અંદર જે દશા છે એ પણ શનિ મહારાજની ચાલી રહી છે. તો આના કારણે છેલ્લા કુંડલીની અંદર તમારો જે તકલીફ છે એ 2024ના 9મા મહિના પછી તમારે આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા થયા છે અને વધારે પ્રોબ્લેમ 28/1/2026 પછી બન્યા છે. તો આના માટે તમે શનિ મહારાજની પૂજા કરો. બની શકે તો રોજ હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાનજીની જેટલી ઉપાસના કરશો એટલા તમારા આરોગ્યના પ્રશ્નોનું સમાધાન આવી જશે. અને જો વધારે આરોગ્યનો પ્રશ્ન રહેતો હોય તો તમારા વજનના ચોખા શિવ મંદિરની અંદર અર્પણ કરો તો આ તમારી આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી અનેક દર્શક મિત્રો આપણી સાથે કલ્પેશભાઈ જોડાઈ ચૂક્યા છે. જી કલ્પેશભાઈ જણાવશો. ભવ્ય કેતા સનનું પૂછવાનું હતું. જી જી જન્મ તારીખ જણાવશો. 17/8/2005. બરાબર છે. જન્મનો સમય? સાંજે 6:30. બરાબર. જન્મનું સ્થળ? સુરેન્દ્રનગર. ઓકે. હવે પ્રશ્ન જણાવો આપો. બાબો કોમ્પ્યુટરનું કરે છે અને શું એને બિઝનેસ કરશે કે જોબ કરશે અને આરસ બહુ છે. જી. તો સૌ પ્રથમ કુંભ લગ્ન અને છઠ્ઠું સ્થાન છે ને એ નોકરીનું છે અને એની અંદર શનિ મહારાજ. શનિ મહારાજ હંમેશા સેવકનું જ કામ કરે અને કર્મસ્થાનનો અધિપતિ મંગળ મહારાજ તૃતીય પરાક્રમ સ્થાનની અંદર છે પણ એ સ્વગૃહી છે. ભાગ્યસ્થાનની અંદર શુક્ર મહારાજ સ્વગૃહી છે પણ અહીંયા કુંડલીની અંદર લગ્નેશ જ્યારે
શનિ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર લગ્નેશ હંમેશા એટલે લગ્નેશ એટલે પ્રથમ ભાવનો માલિક હંમેશા વ્યક્તિને સેવા કરવાનો જ દરજ્જો આપે. એટલે વ્યક્તિને હંમેશા નોકરી કરાવો અને નોકરીથી જ વ્યક્તિને ફાયદો છે. જો પોતાનો બિઝનેસ કરાવવામાં આવશે, ધંધો કરવામાં આવશે તો જુએ બી સફળતા નહીં મળે, નોકરીની અંદર સારી સફળતા મળે છે. જી. અનેક દર્શક આપણી સાથે સપનાબેન જોડાઈ ચૂક્યા છે. જી સપનાબેન, જણાવશો. હા, મારો બાબો કોમ્પ્યુટર એન્જિનિયર કમ્પ્લીટ કર્યું છે. જી, સૌપ્રથમ જન્મ તારીખ જણાવશો બેન. 15/2/2003. બરાબર છે. જન્મનો સમય સવારે 10:40. બરાબર છે. જન્મનું સ્થળ જણાવશો. ભાવનગર. ઓકે, હવે પ્રશ્ન જણાવો. હવે કોમ્પ્યુટર એન્જિનિયર કમ્પ્લીટ કર્યું છે તો અને નોકરી ક્યારે મળશે અને કે નોકરી ક્યારે મળશે? કેટલો ટાઈમ થયો પૂર્ણ કર્યાને? તો સૌ પ્રથમ મેષ લગ્ન, અને મેષ લગ્નની અંદર ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ કર્મસ્થાનની અંદર એટલે ચોથા સ્થાનની અંદર કેન્દ્ર સ્થાનમાં, અને ધન ભુવનની અંદર શનિ રાહુનો શ્રાપિત યોગ, મંગળ કેતુનો અંગારક યોગ. પ્રથમ તો નોકરીના યોગ અત્યારના સમય પ્રમાણે અત્યારે પ્રબળ ચાલી રહ્યા છે. કેમ કે ગુરુ ઉપર જન્મના ગુરુ મહારાજ કર્કના છે અને એના ઉપર ગુરુ મહારાજ અત્યારે કર્ક રાશિની અંદર જ છે અને ત્યાં પોતાના સુખ સ્થાનની અંદર છે, એટલે પ્રબળ યોગો બની રહ્યા છે. કુંડલીની અંદર અત્યારે દશા પણ અહીંયા બુધ મહારાજની ચાલી રહી છે અને બુધની અંદર અત્યારે 31/5/2026 પછીના નોકરીના યોગ પ્રબળ બની રહ્યા છે. થોડીક શાંતિ રાખો. અત્યારે આ મહિના માસ પછી નોકરીના યોગો સારા બનશે, પણ એના પહેલાં શનિ રાહુનો શ્રાપિત યોગ અને મંગળ કેતુનો અંગારક કુંડળીમાં બની રહ્યો છે. એનું એક નિવારણ કરી લેજો, જેના કારણે થોડીક આ અડચણો આવે છે નોકરીની અંદર કે જો એવી સફળતા નથી મળતી. તો એકવાર આ ગ્રહોનું નિવારણ અવશ્ય સારા કોઈ વિદ્વાન ભૂદેવ જોડે કરાવજો અને વિધિસર કરાવજો તો તમને આનું સારું રિઝલ્ટ મળે. જી. અનેક દર્શક મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પૃથ્વીરાજભાઈ. જી પૃથ્વીરાજભાઈ, જણાવશો. मैं कर्नाटक से हेलो आपका सर नमस्ते. हेलो सर नमस्ते. हेलो सर नमस्ते सर. पृथ्वीराजભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? हेलो पृथ्वीराज जी, मेरा आवाज आप तक पहुंच रहा है? पहुंच रहे थे. जी जी, आपका प्रश्न आप बताइए. सबसे पहले आपको डेट ऑफ बर्थ बतानी पड़ेगी. सर मेरा डेट ऑफ बर्थ है 17/12/1992. आपको मंथ बताना पड़ेगा. 17 दिसंबर. ओके, 17 दिसंबर 1992. जी. ओके, और जन्म का समय क्या है आपका? समय सुबह 6 बजे. सुबह 7 बजे? 6 बजे. सुबह 6 बजे. ओके, और कहाँ पे आपका जन्म हुआ था? कर्नाटक. हेलो, कर्नाटक गाँव. जी. जी, कर्नाटक से दर्शक जोड़ाया है. जी, अब आपका प्रश्न बताइए पृथ्वीराज जी. सर मेरा गवर्नमेंट जॉब के लिए पूछना था, अभी मैं ट्राई कर रहा हूँ. ओके, गवर्नमेंट जॉब માટે તો જન્મકુંડળીની અંદર ગવર્મેન્ટ જોબ, તો આપની જન્મકુંડળીની અંદર વૃશ્ચિક લગ્ન અને ગવર્મેન્ટ જોબના જે ગ્રહ છે એ સૂર્ય મહારાજ છે અને એ સૂર્ય મહારાજ ધનભુવનની અંદર છે અને જ્યારે ધનભુવનના અધિપતિ ગુરુ મહારાજ એ લાભસ્થાનની અંદર ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ બનાવી રહ્યા છે. એટલે અત્યારના સમય પ્રમાણે ગવર્મેન્ટ યોગના તો આપના પ્રબળ યોગ બની રહ્યા છે અને શનિ પણ અહીંયા પરાક્રમ સ્થાનની અંદર સ્વગૃહ છે, તો સરકારી નોકરી છે અને ગવર્મેન્ટ નોકરી પણ ના યોગ છે. અને કુંડળી દરમિયાન મંગળનો પણ સંબંધ થતો હોય, જ્યારે શનિ અને મંગળનો જ્યારે સંબંધ થતો હોય ને તે વ્યક્તિને હંમેશા સરકારી નોકરી એટલે પોલીસ યા આર્મી કે એવી રીતના સેવાની પ્રવૃત્તિની અંદર વ્યક્તિ આગળ વધતા હોય તો એના માટે આપણા યોગો અત્યારના પ્રમાણે કુંડળીની અંદર સરકારી નોકરીના યોગો તો છે, પણ સમય કુંડળીની અંદર 4/1/2027 થી 29/11/2027 દરમિયાન બની રહ્યા છે. તો એ સમય દરમિયાન ભગવાનની કૃપાથી સારી જોબ મળી જશે. જી. તો ચોક્કસ તેને એક દર્શક મિત્ર આપણી સાથે વિપુલભાઈ જોડાઈ ચૂક્યા છે. જી વિપુલભાઈ, જણાવશો. હેલો. જી, જન્મ તારીખ જણાવશો. 9/1/2001. વિપુલભાઈ, આપનો અવાજ બહુ ઓછો આવી રહ્યો છે. પ્રોપર નેટવર્કમાં આવી જાઓ, થોડું ઉતાવળા અવાજે બોલશો.
હા 9/1/2001. 9/1/2001. હા. ઓકે, જન્મનો સમય? જન્મનો સમય 11:11 સવારે. બરાબર છે. જન્મનું સ્થળ? સુરત. ઓકે, હવે પ્રશ્ન જણાવો આપો. હા, એ મારી આ છોકરીનું છે, એની કેરિયર કઈ રીતે હશે તે જણાવો, આગળ કઈ રીતે વધશે જી, ને એને બહાર જવાના યોગ છે જી. તો સૌપ્રથમ મીન લગ્ન, અને મીન લગ્નની અંદર કુળની અંદર સુખ સ્થાન જે ચોથું સ્થાન છે એની અંદર રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે. વિદેશ માટેના યોગ, ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર વિદેશ યોગ તો બની જ રહ્યો છે. શનિ ગુરુનો અહીંયા એક સકટ યોગ, સંઘર્ષ યોગ પણ બની રહ્યો છે. તો કુંડલીની અંદર રાહુ અને ચંદ્રનો જે ગ્રહણ યોગ છે એના કારણે વ્યક્તિ અભ્યાસની અંદર પોતાના ફ્યુચર પ્લાનિંગની અંદર કોઈ પણ ડિસિઝન ન લઈ શકે, એની અંદર પ્રોબ્લેમ હોય. તો રાહુ ચંદ્રને ગ્રહણ યોગનું નિવારણ કરવું, સૂર્યકેતુનો ગ્રહણ યોગનું જો નિવારણ કરવામાં આવે તો આ બધાય ગ્રહો હંમેશા વ્યક્તિના જીવનની અંદર સારી પ્રગતિ કર્યો છે અને વ્યક્તિનું ફ્યુચર સારું છે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે જેના થકી જીવનમાં કોઈ પણ પ્રકારના તકલીફ આવે. જી. તો ચોક્કસથી દર્શક મિત્રો, ફરી એકવાર સમયની મર્યાદા આવી ગઈ છે, તેથી જ આપણે કાર્યક્રમને અહીં જ પૂર્ણ વિરામ મૂકવો પડશે. તો ચોક્કસથી શાસ્ત્રી પણ સાથે જોડાયા, દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. દર્શક મિત્રો, આપ પણ બિલકુલ નિરાશ કે હતાશ ન થશો. જો આપનો ફોન આજે નથી લાગ્યો, આપ આવતીકાલે પણ આ જ સમયે આ જ ચેનલ ઉપર ફોન કરી શકો છો. અમારી ફોન લાઈન આવતીકાલે અમે ફરીથી 9:30 વાગે ખોલીશું. તમને જે પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આવતીકાલે તમે પૂછી શકો છો. જો તમારે અર્જન્ટ કોલ કરવો હોય તો પણ તમે શાસ્ત્રીજીને સાંજે 5 થી 8 દરમિયાન તેમના પર્સનલ મોબાઈલ નંબર ઉપર કરી શકો છો. તો આજ માટે હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.